નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના મહત્વના સમાચાર. પાનોલી જીઆઈડીસીની એનસીટીએલની લાઈન લીકેજ કાંડ મુદ્દે 100 ટેન્કર બાદ પણ ઝેરી પાણી યથાવત. ઉમરવાડા તળાવ પર ખતરો. ગ્રામજનો આક્રોશ સાથે એનજીટીમાં ફરિયાદ કરવા મજબૂર બનશે. પાનોલી જીઆઈડીસીની એનસીટીએલ લાઇન લીકેજ કાંડમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. લીકેજ બાદ નાળાઓમાંથી વહી રહેલા ઝેરી કેમિકલયુક્ત પાણીના નિકાલ માટે છેલ્લા 48 કલાક દરમિયાન અંદાજે 100 જેટલા ટેન્કર મારફતે પાણી લિફ્ટિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ હજી પણ મોટી માત્રામાં ઝેરી પાણી નાળાઓમાં સતત વહેતું જોવા મળી રહ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ ઝેરી કેમિકલયુક્ત પાણી ઉમરવાડા ગામના તળાવમાં ભળી રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે પાનોલી નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પાણી લિફ્ટિંગની કામગીરી બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ગ્રામજનોનું કહેવું છે કે માત્ર 100 જેટલા ટેન્કરો દ્વારા પાણી ઉલેચીને તંત્ર સંતોષ માની બેઠું છે, જ્યારે હજુ પણ અનેક સ્થળોએ ઝેરી પાણી એકઠું છે અને સતત નાળાઓમાં વહી રહ્યું છે. આ સ્થિતિ સામે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. સ્થાનિકો ચેતવણી આપી રહ્યા છે, જો વરસાદી સિઝન શરૂ થશે તો આ ઝેરી પાણી વધુ વિસ્તારોમાં ફેલાઈ શકે છે, જેના કારણે પર્યાવરણ અને માનવ આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. ઉપરાંત ઉમરવાડા ગામના તળાવના પાણીના શુદ્ધિકરણની પણ માંગ ઉઠી રહી છે. ગ્રામજનોએ માંગ કરી છે કે લીકેજ પ્રભાવિત તમામ ઝેરી કેમિકલયુક્ત પાણીનું સંપૂર્ણપણે લિફ્ટિંગ કરવામાં આવે, તેમજ તળાવ અને આસપાસના વિસ્તારોનું વૈજ્ઞાનિક ધોરણે શુદ્ધિકરણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો પાનોલી નોટિફાઈડ એરિયા ઓથોરિટી, પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, જીપીસીબી અને એનસીટીએલની સામે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટીમાં પુરાવા સાથે ફરિયાદ દાખલ કરવામાં આવશે અને જવાબદારો સામે કડક દંડનાત્મક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે. પાનોલીની એનસીટીએલ લાઇન લીકેજ કાંડમાં હવે આગળ શું કાર્યવાહી થાય છે અને જવાબદારો સામે શું પગલાં લેવાય છે તેના પર સૌ કોઈની નજર મંડાઈ રહી છે. તો દર્શક મિત્રો, આવનારા દિવસોમાં તમારી સામે એનસીટીએલના લીકેજ કાંડ મુદ્દે વધુ એક અહેવાલ લઈને આવીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર. કાર્યવાહીમાં એવું છે કે અમારા ગામને તલાટ ગ્રામ પંચાયત દ્વારા અમે આંદોલન પણ કરી શકીશું અને હજુ એવી પણ ઈચ્છા રાખીએ છીએ કે એનજીટીમાં અમે અરજી દાખલ કરવાનું અમે વિચારી રહ્યા છીએ. આના માટે કે અમે એવી આશા રાખીએ છીએ કે અમારે તળાવ ખાલી થવું જોઈએ, કારણ કે એનામાં બહુ પુષ્કળ પ્રમાણમાં પાણી ગયું છે. એનાથી આગળ જતાં શું થાય એ તો અમે જાણતા નથી હાલમાં, પણ લાગે છે કે નુકસાન થશે. અમે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની આગામી 30 જૂને ચૂંટણી માટે યોગ્ય ઉમેદવારોની યાદી આજરોજ જાહેર કરવામાં આવી હતી. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. આગામી તારીખ 30મી જૂને ચૂંટણી યોજાશે, જે માટેનું જાહેરનામું 30મી મેના રોજ બહાર પડાયું હતું. આ ચૂંટણીમાં જનરલ કેટેગરીના 8 અને રિઝર્વ કેટેગરી માટે 1 અને કોર્પોરેટ કેટેગરી માટે 1 સભ્ય માટે ચૂંટણી જંગ ખેલાશે. આ વર્ષે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી રસાકસીભરી જોવા મળશે તેવું હાલ તુરંત લાગી રહ્યું છે. ગત ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલ સામે વિકાસ પેનલે ચૂંટણી જંગમાં નિર્ણાયક પરિણામ હાંસલ કર્યું હતું, જેને સત્તારૂઢ સહયોગ પેનલને બેકફૂટ પર મૂકી દીધી હતી. આજરોજ આ ચૂંટણીમાં ઉમેદવારી કરવા યોગ્ય ઠરેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં કોર્પોરેટ કેટેગરીની 2 બેઠકો માટે કુલ 4 ઉમેદવારો, રિઝર્વ કેટેગરી માટેની કુલ 3 બેઠકો, જ્યારે જનરલ કેટેગરી માટે 40 ઉમેદવારો હાલ મેદાને છે. જો કે આગામી 20મી જૂનના રોજ ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિને મોટાભાગે બંને પેનલના મોવડીઓ કુલ 10 અંતિમ ઉમેદવારોની યાદી જાહેર કરશે. અન્ય ઉમેદવારો ઉમેદવારી પરત ખેંચી લેશે, સિવાય કે કોઈક ઉમેદવાર બળવો કરે અને ઉમેદવારી પત્ર પરત ન ખેંચે. જો કે તેવી સંભાવના નહિવત જોવા મળી રહી છે. પરંતુ આગામી ચૂંટણીમાં સત્તારૂઢ વિકાસ પેનલને માત્ર 3 બેઠકો જીતવાની જરૂરિયાત છે, તો બીજી તરફ સહયોગ પેનલે આમ જોવા જઈએ તો ફોલો ઓનથી બચવા રમવાનું છે. કોઈ ચમત્કાર થાય તો જ જુદી વાત છે. વિકાસ પેનલ પૂરેપૂરું જોર લગાડી 3થી વધુ ઉમેદવારોને જીતાડી આવતા વર્ષ માટે સરસાઈ અકબંધ રાખવા એડી ચોટીનું જોર લગાડશે.
આગામી ચૂંટણી રોચક બની રહે તેવા એધાન વર્તાઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે પેનલોના મવડીઓએ ઝેન્ઝી ઉમેદવારોને વશમાં કરવા પારિવારિક સંબંધોનો સહારો લેવો પડ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ નોટિફાઈડ ભાજપ મંત્રીને આગળ કરીને પુનઃ પરિવર્તનની હવા ફૂંકવાનો પ્રચાર ચાલુ કર્યા છે. હવે ભાજપ કે ઉદ્યોગ મંડળની આ ચૂંટણી સાથે સ્નાન સૂતકનો પણ કોઈ સંબંધ નથી. ખુદ મંત્રીને પણ આવી ચૂંટણીમાં કોઈ એક ચોક્કસ પેનલને સમર્થન જાહેર કરે કે નહીં તે જોવું રહ્યું. પરંતુ ગાળા નીચે ભાર ઉચકનારા ઘણા વસાહતના આજકાલ દોડી રહ્યા છે. અંતિમ નિર્ણય તો વસાહતના ઉદ્યોગકારોએ જ લેવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વસાહતમાં 1250થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિવર્ષ 10 સભ્યોની મુદ્દત પૂરી થાય છે. 30 મેનેજિંગ કમિટીના સભ્યો ધરાવતા ઉદ્યોગ મંડળની આગામી તારીખ 30મી જૂનના રોજ ચૂંટણી યોજાનાર છે. દહેજ ખાતે આવેલ સેઝ ઝોને વિકાસની નવી ઊંચાઈઓ સર કરી માત્ર ગુજરાત નહીં પરંતુ દેશના અગ્રણી ઔદ્યોગિક અને નિકાસ કેન્દ્રોમાં સ્થાન મેળવ્યું છે. દહેજ સેઝના વિકાસ કમિશનર અનુપમ કુમારે એક વિડીયો પ્રેઝન્ટેશન દરમિયાન જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ઉદ્યોગલક્ષી અને નિકાસમુખી નીતિઓના કારણે દહેજ સેઝે અભૂતપૂર્વ વિકાસ હાંસલ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે દહેજ સેઝ દ્વારા PCPIR વિસ્તારમાં ઔદ્યોગિકરણની નીતિને ગતિ મળે છે અને ભરૂચ જિલ્લો વૈશ્વિક વેપારના નકશા પર વધુ મજબૂત રીતે ઉભરી રહ્યો છે. દહેજ સેઝ હાલમાં સ્પેશિયાલિટી કેમિકલ, ફાર્માસ્યુટિકલ, પેટ્રોકેમિકલ્સ અને એન્જિનિયરિંગ ગુડ્સ જેવા ક્ષેત્રોમાં કાર્યરત 74 ઉદ્યોગો ધરાવે છે. વર્ષ 2025-26 દરમિયાન દહેજ સેઝે ₹10,424.31 કરોડની કુલ નિકાસ નોંધાવી છે, જે તેની ક્ષમતાનો પુરાવો રજૂ કરે છે. રોજગારી સર્જનમાં પણ દહેજ સેઝ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ઝોન દ્વારા અત્યાર સુધીમાં 23,198 લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં 10,882 પ્રત્યક્ષ અને 12,316 પરોક્ષ રોજગારીનો સમાવેશ થાય છે. પરિણામે ભરૂચ જિલ્લાના હજારો પરિવારોના જીવન ધોરણમાં પણ સુધારો નોંધાયો છે. દહેજ સેઝનો કુલ વિસ્તાર 1152.74 હેક્ટર છે. હાલમાં 2 ઝોન કાર્યરત છે, જ્યારે પખાજન ગામ નજીક આશરે 650 હેક્ટર વિસ્તાર ધરાવતો ત્રીજો ઝોન આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની શક્યતા છે. ત્રીજા ઝોનના વિકાસથી નવા ઉદ્યોગો, વધુ રોકાણ અને રોજગારીની તકો ઊભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સ્તરે પણ દહેજ સેઝે પોતાની મજબૂત ઓળખ ઊભી કરી છે. વેપારી નિકાસની દ્રષ્ટિએ દેશના તમામ સેઝમાં દહેજ 9મા ક્રમે, જ્યારે કાર્બનિક અને અકાર્બનિક રસાયણો, દવાઓ, ફાર્માસ્યુટિકલ, એન્જિનિયરિંગ માલ તેમજ પ્લાસ્ટિક ઉત્પાદનોની નિકાસમાં 4થું સ્થાન ધરાવે છે. અમેરિકા, બ્રાઝિલ, UAE, ચીન અને જર્મની જેવા દેશોના નિકાસની દ્રષ્ટિએ પણ દહેજ સેઝ દેશના અગ્રણી ઝોનમાં સ્થાન પામ્યું છે. ઔદ્યોગિક વિકાસ, વિશાળ નિકાસ, વૈશ્વિક વેપારમાં વધતી હાજરી અને હજારો લોકોને મળતી રોજગારીના કારણે દહેજ સેઝ આજે ભરૂચ જિલ્લાના આર્થિક વિકાસનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. આગામી સમયમાં ત્રીજા ઝોનના અમલીકરણ સાથે ભરૂચ જિલ્લો દેશમાં સૌથી મહત્વપૂર્ણ ઔદ્યોગિક હબ તરીકે વધુ મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે તેવી आशा व्यक्त કરવામાં આવી રહી છે. भारत देश के आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के 12 साल पूरे होने पे हमने ये प्रोग्राम आयोजित कराया है और ये दहेज स्पेशल इकोनॉमिक जोन के अंदर ये प्रोग्राम आयोजित कराया गया है. आज 11 जून ये दोपहर में ये प्रोग्राम आयोजित कराया गया है और इस प्रोग्राम में हमने देश के टोटल एक्सपोर्ट मतलब कुल निर्यात के और की विकास गाथा को हमने बताया और साथ साथ में जो भरूच ज़िले के स्थान को भी हमने बताया. भरूच 11वें नंबर पे आता है देश के टोटल सारे मोर देन 750 डिस्ट्रिक्ट्स में. वो 11वें नंबर पे भरूच का स्थान है और भरूच से मोर देन 92,000 करोड़ का एक्सपोर्ट होता है और उसमें जो दहेज स्पेशल इकोनॉमिक जोन है
इससे मोर देन 10,000 करोड़ का एक्सपोर्ट विगत वर्ष में 25-26 में हुआ है। और दहेज स्पेशल इकोनॉमिक जोन इसके 2 पार्ट है और इसका टोटल जो क्षेत्रफल है वो 1152 हेक्टेयर है। और इसमें दहेज स्पेशल इकोनॉमिक जोन में टोटल 74 यूनिट्स हैं और मोर देन 23,000 पीपल आर एम्प्लॉयड हेयर and a new zone that is new part 3 of Dahej SEZ is coming। ये हमारा पखाजन विलेज के पास अभी प्रस्तावित है और इस साल के अंत तक वहाँ आवंटन स्टार्ट हो जाएगा, इकाइयों का आवंटन स्टार्ट हो जाएगा। और दहेज SEZ ये DMIC कॉरिडोर और PCPI रीजन दोनों का अहम हिस्सा है, जिस कारण से यहाँ पे काफ़ी संभावनाएं हैं। जो पेट्रोलियम प्रोडक्ट्स है, पेट्रोकेमिकल वेस्ट और स्पेशलिटी एंड एरोमेटिक केमिकल्स, तो उनके एक्सपोर्ट की काफ़ी ज़्यादा संभावनाएं हैं। और दहेज का काफ़ी महत्वपूर्ण स्थान है देश के अदर SEZ में और ये 4th नंबर का SEZ है जिसका पेट्रोकेमिकल्स, ड्रग्स एंड फार्मास्यूटिकल्स एंड देन केमिकल्स, इनके एक्सपोर्ट में इसका 4th नंबर का दहेज SEZ का स्थान है। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભરૂચ રેલવે સ્ટેશન ખાતે કોંગ્રેસ દ્વારા ડીઝલ, પેટ્રોલ, રસોઈ ગેસ સહિતના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના સતત વધી રહેલા ભાવો, નીટ પરીક્ષાના પેપર લીક કૌભાંડ તેમજ ખેડૂતોને સમયસર ખાતર ન મળતા અને ખાતરના વધતા ભાવોના મુદ્દે હલ્લાબોલ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ લારી પર એક્ટિવા મૂકી તેમજ મોંઘવારીની જેલનું પ્રતિકાત્મક નિર્માણ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો। આ પ્રદર્શન દરમિયાન પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિ તડવી સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોને રોકી તેમની અટકાયત કરવામાં આવતા સ્થળ પર થોડો સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। કોંગ્રેસના આગેવાનો દ્વારા જનહિતના પ્રશ્નોને લઈને સરકાર સામે લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી। જ્યારથી હિન્દુસ્તાનમાં રંગાબિલ્લાની સરકાર આવી છે ત્યારથી કંઈક ને કંઈક કાયમ દેશમાં નુકસાન થઈ રહેલું છે। આજે મોંઘવારી એટલી મજા મૂકી રહી છે કે સામાન્ય માણસથી જનજીવન જીવી શકાય એવી પરિસ્થિતિ નથી। અમે તાલુકે હલ્લાબોલ કરી આજે જિલ્લા અને શહેર કક્ષાએ અમે હલ્લાબોલનો કાર્યક્રમ આપેલો હતો સરકારને જાગૃત કરવા માટે। આજે 300 ગણી મોંઘવારી વધી ગઈ છે। આજે ગેસના ભાવથી લઈ, પેટ્રોલ ડીઝલથી લઈ અને ઘરેલું ગેસથી લઈ, જીવન જરૂરિયાતની વસ્તુ તેલથી લઈ આજે ખેડૂતોને ખાતરના ભાવ, આજે એક ખેતરમાં પુલ ઊભો કરવામાં ઇલેક્ટ્રિક આવે છે તો ત્યાં નવસારીમાં 58 લાખ રૂપિયાથી 50 લાખ ચૂકવવામાં આવે છે, જ્યારે ભરૂચ જિલ્લામાં આવે તો 5 લાખ અને 2 લાખની વાતો કરવામાં આવે છે। એના માટે 15 તારીખે જબરદસ્ત ગાંધીનગર ટ્રેક્ટર રેલી જવાની છે। ભરૂચમાંથી 100થી વધુ ટ્રેક્ટર લઈને ખેડૂતો ભાગ લઈ રહેલા છે। ત્યારે આ અસહ્ય મોંઘવારી સામે અમે હલ્લાબોલનો કાર્યક્રમ આપેલો હતો। નરેન્દ્ર મોદીની પોલીસ વારંવાર જે કરી રહેલી છે એ પ્રમાણે અમારી સામે આવીને મને ડિટેન કરી આ પોલીસ સ્ટેશન લેવા। કોંગ્રેસ અહીંયાથી ઝૂકવાની નથી। આજે જ અમારી મિટિંગમાં કાર્યક્રમ નક્કી થશે અને આગામી દિવસોમાં આનાથી બી જલદ કાર્યક્રમ કોંગ્રેસ આપશે। આજે 300 ગણી મોંઘવારી છે, જ્યારે ખેડૂતોના ભાવ હોય એ સક્ષમ જે 10,000 હતા કપાસના ભાવ એના 7,000 થઈ ગયા, તુવેર 12,000 હતી એના આ સાલ 8,000 થઈ ગયા, તો એના ભાવ ઘટે છે, જ્યારે એની સામે વારંવાર ભાવનો 300 ગણો વધારો કરવામાં આવે છે। એની સામે સખત કોંગ્રેસ વિરોધ નોંધાવે છે। ભરૂચ જિલ્લા દ્વારા 12 વર્ષ નરેન્દ્ર મોદીના ઉપલક્ષમાં અંકલેશ્વર ખાતે પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં મીડિયા સંવાદ યોજાયો હતો। કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના સફળ અને યશસ્વી 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ મીડિયા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની ઐતિહાસિક સિદ્ધિઓને મીડિયાના માધ્યમથી જન સુધી પહોંચાડવાનો હતો। ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને આ પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ભાજપ પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પત્રકારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો।
પ્રભારી મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ અને નવી ઊંચાઈઓ સર કરી છે. છેલ્લા 12 વર્ષમાં વંચિતોને પ્રાધાન્ય, આર્થિક સમૃદ્ધિ, માળખાકીય સુવિધાઓનો વિકાસ અને જનકલ્યાણની અસંખ્ય યોજનાઓ થકી નાગરિકોનો વિશ્વાસ જીતવામાં સરકાર સફળ રહી છે, જે અંગે પત્રકારોને વિસ્તારથી માહિતી આપી હતી. દેશના ચારે ખૂણામાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને ગુજરાતથી આસામ સુધી આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ પથ આગળ વધી રહ્યો હોવાનું પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું. આ મીડિયા સંવાદમાં ભરૂચ, અંકલેશ્વર સહિતના જિલ્લાના પ્રિન્ટ, ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ પત્રકારોને સરકારની વિવિધ યોજના અને સિદ્ધિઓથી વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના છેલ્લા 12 વર્ષ જે થયા છે અને 12 વર્ષ નિમિત્તે તમામ ક્ષેત્રની અંદર જે કામગીરી કરી છે એના માટે આ સંકલ્પ સંમેલન આજે અહીંયા રાખવામાં આવ્યું હતું. જે પ્રકારે છેવાડાનો માનવી હોય એ તમામને તમામ યોજનાનો લાભો મળે, આયુષ્યમાન કાર્ડ હોય, જનધન યોજનાઓ હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય, આ ખેડૂતોના દરેકના ખાતાની અંદર ડીબીટી દ્વારા પૈસા એના પરે. ભૂતકાળમાં જે વચ્ચેની કટકી ખવાતી હતી કટકી પર બંધ થઈ ગઈ છે, જેને કારણે જોઈએ છે કે 25 કરોડથી પણ વધારે લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. 81 કરોડ લોકોને આજે પણ મફત અનાજ કોરોના કાળથી આજ દિન સુધી આપવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગની વાત કરીએ ત્યારે 2014 પહેલાં એક દિવસની અંદર 11.6 કિલોમીટર રસ્તાઓ બનતા હતા. આજે પર ડે 34 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બની રહ્યા છે. એ જ રીતે સમગ્ર ક્ષેત્રની અંદર પીવાનું પાણી હોય, સિંચાઈનું પાણી હોય, એના માટે પણ અનેકવિધ કામગીરી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા પણ થઈ રહી છે. ત્યારે આ 12 વર્ષના શાસનની અંદર મોદી સાહેબે જે કામગીરી કરી છે એને લઈને આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની અંદર 2001થી 2014 સુધી આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે ખૂબ સારી કામગીરી કરીને એક મોડેલ સ્ટેટ તરીકે ગુજરાત ઉભરી આવ્યું છે. આજે જોઈએ છે કે એ વખતે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે મા વાત્સલ્ય યોજનાની શરૂઆત કરી હતી આરોગ્ય માટેની. વડાપ્રધાન બહેનેથી જોઈએ છે કે 5 લાખ રૂપિયાનું સમગ્ર દેશની અંદર દરેક લોકોને આનું કવચ મળે, આરોગ્ય ક્ષેત્રે એને પૈસા મળે. ભૂતકાળની અંદર આવી કોઈ યોજનાઓ નહોતી. પૈસા વિના પોતાના સ્વજન કમાનાર એકને વ્યક્તિ એને ગુમાવવો પડતો હતો, લાડકવાળા દીકરાને પણ ગુમાવવો પડતો, કારણ કે પૈસા નહોતા. જ્યારે આજે માત્ર સરકારી હોસ્પિટલ નહીં પરંતુ શહેરની સારામાં સારી હોસ્પિટલની અંદર તમે ટ્રીટમેન્ટ કરી શકો. ગુજરાતની અંદર સૌ લોકો નસીબદાર છે કે 5 લાખ રૂપિયા ગુજરાત સરકાર અને 5 લાખ રૂપિયા કેન્દ્ર સરકારના, આમ 10 લાખ રૂપિયા સુધીનો જો ખર્ચ આવે આરોગ્યનો તો એ સરકાર તરફથી સહાય મળી રહે છે. ત્યારે આ જે મોદી સાહેબની જે ઉપલબ્ધિ છે એને માટે આ કાર્યક્રમો રાખી રહ્યા છે. અને 2047ની અંદર 21 વર્ષ પછી જ્યારે ભારત દેશ વિકસિત ભારત બનવા જઈ રહ્યું ત્યારે તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું. આખા દેશની અંદર આદરણીય લોકપ્રિય વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ દ્વારા 12 વર્ષ પૂર્ણ કરીને સૌથી વધુ વડાપ્રધાન તરીકેની સેવા આપવાનો જેમને મોકો પ્રાપ્ત થયો છે એ ખુશી છે. પૂરા ભારતની અંદર આજે 12 વર્ષ પૂર્ણના અને એક રેકોર્ડ સાથે જ્યારે સેવા આપી રહ્યા છે ત્યારે એમની ઉજવણી દરેક ગામ સુધી કરવામાં આવે છે. અને યોજનાઓ સફળતા કેમ પ્રાપ્ત થઈ, આ યોજનાઓ વગેરેથી ભારત સમૃદ્ધ બન્યું છે. ભારત એક નવી દિશા તરફ જઈ રહ્યું છે. સ્વાવલંબન ભારત છે. એ ભારત આજે છે કે દુનિયાના નકશા પર, દુનિયાના દેશોમાં ભારતીયતાની સંસ્કૃતિ, ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે. ભારત એક વિશ્વાસુ દેશ છે. આ શાસનથી એ પ્રસ્થાપિત કર્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગરીબો માટે, ખેડૂતો માટે, મહિલાઓ માટે અને યુવાનો માટે અનેક યોજનાઓ લાવી ઘર ઘર સુધી આ યોજનાનો અમલીકરણ કર્યું. કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી આસામ સુધી ચારેય દિશાઓ તરફ દરેક જાતિ, દરેક ધર્મ, દરેક જ્ઞાતિ પરિવારજન તરીકે સ્વીકારી અને એની સાથે
એમને દરેક યોજનાનો લાભ મળે એ હેતુ માત્ર આઈડેન્ટિટી એ ગરીબ છે, કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ, કોઈ જાતિ આધારિત એક પણ યોજનાઓ ન કરતા આજે આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજનાઓ, આ બધી જ બાબતોમાં ગરીબ માટેનું અને ખાસ કરીને જે આજે ડાયરેક્ટ ગરીબોને સવલત મળે છે અને ડાયરેક્ટ 100 રૂપિયા જ્યારે એને મળવાના પ્રાપ્ત થાય 100 રૂપિયા એ લાભાર્થીના ખાતાની અંદર જમા થાય છે. એ હેતુસરથી આજે વચેટિયાઓ ગરીબોનું વચ્ચેથી લઈ જનારા એ લોકોને પણ નાબૂદ કરીને ગરીબોને ડાયરેક્ટ બેનિફિટ મળે એ હેતુસર દરેક યોજનાઓ આજે અમલીકરણ છે. અંકલેશ્વરના જૂના બોરબાઠા પેટ ગામના તપોવન આશ્રમ નદી કિનારેથી એક અજાણ્યા પુરુષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વરના જૂના બોરબાઠા બેટ ગામમાં આવેલ તપોવન આશ્રમના નર્મદા નદીના કિનારે પાણીમાં તરતી હાલતમાં એક અજાણ્યા પુરુષનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ જોવા મળતા સ્થાનિક ખેડૂતો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવેલ. ત્યારબાદ ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહને જોતા ડીકમ્પોઝ હાલતમાં હોય અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્યારબાદ મૃતદેહને પીએમ અર્થે અંકલેશ્વર ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડેલ અને મૃતદેહના વાલી વારસાઓની શોધખોળ કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ગ્રુપ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.